નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું એકવચન અને બહુવચન. મિત્રો, એકવચનને ઇંગ્લિશમાં કહેવાય છે સિંગ્યુલર, જ્યારે બહુવચનને ઇંગ્લિશમાં કહેવાય છે પ્લુરલ. ક્લિયર? હવે જોઈએ આપણે કે એકવચન કોને કહેવાય, એટલે કે કેવું નામ હોય તો એને આપણે એકવચન કહી શકીએ. જોઈએ મિત્રો, એકવચન એટલે કે સિંગ્યુલર એટલે શું? તો કે એક વસ્તુ, વ્યક્તિ કે સ્થળનો નિર્દેશ કરતા નામને એકવચન કહે છે. એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે એક હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય કે સ્થળ હોય, એ એક હોય ત્યારે તેને એકવચન કહેવાય છે. ઇંગ્લિશમાં આપણે એને સિંગ્યુલર કહીશું. ક્લિયર? હવે નીચેના આપણે ઉદાહરણ જોઈએ, જેમ કે છોકરો, પુસ્તક અને બિલાડી. આ ત્રણેય નામ તમે જુઓ છો તો એમાં એકની જ વાત છે. છોકરો તો એક છોકરો, પુસ્તક એક પુસ્તક, બિલાડી તો એક બિલાડી. બરાબર? આમ એક વસ્તુ, વ્યક્તિ કે સ્થળનો નિર્દેશ કરે તેવા નામને એકવચન કહે છે. આગળ જોઈએ. બહુવચન એટલે શું? તો બહુવચનને ઇંગ્લિશમાં પ્લુરલ કહે છે. હવે એકવચનમાં શું હતું? એક જ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ હતું. જ્યારે અહીંયા એકથી વધારે, તમે જોઈ શકો છો, એકથી વધારે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે સ્થળ, અને એનું જો નામ હોય તો તેને બહુવચન કહે છે. જેમ કે આપણે એકવચનમાં છોકરો એવું ઉદાહરણ હતું, તો એનું બહુવચન થાય મિત્રો છોકરાઓ, પુસ્તક તો પુસ્તકો, બિલાડી તો બિલાડીઓ. આમ તમે આ નામ જોઈને કહી શકો છો કે છોકરાઓ તો એમાં એકથી વધારે છોકરાઓ હશે. પુસ્તકો તો એના પરથી જ આપણને ખ્યાલ આવે કે કોઈ એક પુસ્તકની વાત નથી. ત્યાર પછી બિલાડીઓ, તો એમાં પણ તમે કહી શકો છો કે એકથી વધારે બિલાડીઓ હશે. આમ એકથી વધારે જ્યારે હોય ત્યારે તેને બહુવચન એટલે કે પ્લુરલ કહેવાય છે. બરાબર? તો ગુજરાતીમાં તો આવી રીતે સરળતાથી આપણે એકવચનનું બહુવચન કરી શકીએ છીએ. જેમ કે છોકરો તો છોકરાઓ આપણે કરી નાખ્યું. પરંતુ ઇંગ્લિશમાં એકવચનનું બહુવચન કેવી રીતે થાય છે જોઈએ મિત્રો. અંગ્રેજી ભાષામાં મિત્રો એકવચનનું બહુવચન કરવા માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમો આપણને ખ્યાલ હોવા જોઈએ. જેમ કે પહેલો નિયમ છે મિત્રો અહીંયા, સામાન્ય રીતે એકવચન નામને અંતે એસ લગાવવાથી, મિત્રો ખાસ જોજો, અહીંયા જે નામ તમને આપ્યું હોય એકવચન હોય ત્યારે સામાન્ય નિયમ એવો છે કે એસ લગાવવાથી તે નામનું બહુવચન બને છે. અહીંયા આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેમ કે પેન. બરાબર? તો માત્ર પેન છે એટલે એનો અર્થ એવો થશે કે એક પેન. ક્લિયર? પરંતુ પેન્સ એટલે કે જો એસ લગાવી દેવામાં આવે તો એનો અર્થ થશે કે એકથી વધારે પેન. ક્લિયર? એટલે કે આ જે પેન છે એ એકવચન છે, જ્યારે આ પેન છે આ પેન્સ જે છે એ બહુવચન છે. આમ તમે જોઈ શકો છો કે એસ લગાવવાથી બહુવચન બને છે. બીજું ઉદાહરણ છે બુક. તો એમાં પણ તમે જોઈ શકો છો કે બુક્સ પાછળ એસ લગાવ્યો છે અંતે, એટલે ઘણી બધી બુકો કે ઘણા બધા પુસ્તકો એવો અર્થ થશે. આમ આ જે બુક છે એક છે, જ્યારે આ એકથી વધારે છે. બુક એટલે એકવચન, બુક્સ એટલે બહુવચન. ત્રીજું ઉદાહરણ છે બેગ. જ્યારે એનું બહુવચન થાય છે મિત્રો બેગ્સ, એટલે કે એમાં એસ લાગેલો છે. આમ બેગ એટલે એક, જ્યારે બેગ્સ એટલે એકથી વધારે. ટૂંકમાં સામાન્ય નિયમ એવો છે કે જે નામ તમને આપ્યું હોય એના અંતે તમે એસ લગાવશો ત્યારે તે નામનું બહુવચન બની જશે. બરાબર? અહીંયા તમે જોયું કે પેન્સમાં એસ, બુક્સ અને બેગ્સ આ ત્રણેયમાં એસ લગાવવાથી બહુવચન થયું છે. બહુવચનનો અર્થ એવો થાય કે આ જે નામ આપેલા છે વસ્તુઓ તે એકથી વધારે છે.
જ્યારે આ બાજુ જે છે પેન, બુક અને બેગ એ એક એક છે, એટલે કે તે એકવચન નામ છે, જ્યારે આ બધા નામ બહુવચન નામ કહેવાય. આગળ વધીએ. ચાલો મિત્રો, બીજો નિયમ મિત્રો એવો છે કે જે કોઈ નામ હોય અને એમાં અંતે જો આવા અક્ષરો આપેલા હોય, એટલે કે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ, આવા કોઈ જો મૂળાક્ષરો આપેલા હોય તો તેને અંતે આપણે ES લગાવવાનું છે મિત્રો. માત્ર એસ નહીં પણ ES લગાવવાથી બહુવચન બનશે. એનું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. જેમ કે પહેલો સ્પેલિંગ છે બસ, તો એમાં તમે જોઈ શકો છો મિત્રો કે બસમાં એસ છે, બરાબર. તો નિયમ પ્રમાણે એસ હોય ત્યારે આપણે ES લગાવવાનું છે, એટલે આપણે તમે જોઈ શકો છો કે બસનું બસીસ થયું, એટલે કે ES લગાવ્યો છે, બરાબર. શા માટે? કારણ કે બસમાં છેલ્લે એસ આવે છે, તો નિયમ પ્રમાણે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ES લગાવવું પડે. તો બસમાં એસ છે માટે ES લગાવવાથી બહુવચન થયું. ત્યાર પછીનો સ્પેલિંગ છે ગ્લાસ, તો એમાં તમે જોઈ શકો છો ડબલ એસ છે, તો નિયમ પ્રમાણે ડબલ એસ હોય ત્યારે પણ ES લગાવવું પડે. તો ગ્લાસનું થયું ગ્લાસીસ, એટલે એમાં પણ આપણે ES લગાવીએ છીએ. ત્યાર પછી ડીશ, એમાં એસએચ આવે છે, તો એસએચ હોય ત્યારે પણ ES લગાવવું જોઈએ. ત્યાર પછી બેન્ચ, એમાં છેલ્લે CH આવે છે, તો નિયમ પ્રમાણે CH હોય તો પણ ES લગાવવાનું, એટલે કે બેન્ચીસ. બોક્સ, એમાં છેલ્લે એક્સ છે, તો નિયમ પ્રમાણે એક્સ હોય ત્યારે આપણે ES લગાવીએ છીએ, માટે બોક્સીસ. છેલ્લે છે મેંગો, એમાં ઓ છે, તો નિયમમાં પણ ઓ લખ્યો છે, એટલે કે ઓ હોય ત્યારે પણ આપણે ES લગાવવો જોઈએ અને એનાથી બહુવચન બનાવવાનું છે. આમ આ નિયમમાં તમે જોયું કે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય ત્યારે અંતે તમારે ES લગાવવું પડે. ES લગાવવાથી આવા એકવચન નામનું બહુવચન બને છે. ક્લિયર મિત્રો? આગળ જોઈએ. ત્રીજો નિયમ છે મિત્રો કે જો નામની અંતે વાય હોય. મિત્રો કેટલાક સ્પેલિંગ એવા હશે નામ કે જેમાં વાય હશે છેલ્લે અંતે, તો વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય. આ ખાસ સમજો મિત્રો, વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરવાનો છે, આય કરી તેને અંતે ES લગાવવાનું છે. ડાયરેક્ટ સીધું જ ES લગાવવાનું નથી, વાયનો આય કરવાનો છે અને પછી ES લગાવવાનું છે, બરાબર. પણ ક્યારે? જ્યારે વાય પહેલાં વ્યંજન હોય તો. ઉદાહરણ જોઈએ એટલે ઝડપથી ખ્યાલ આવશે. સ્પેલિંગ છે આપણી પાસે બેબી, એમાં તમે જોઈ શકો છો કે છેલ્લે વાય છે અને વાયની પહેલાં બી છે, એટલે કે તમે બીજા નંબરે જુઓ, વાય પહેલાં શું આપેલું છે? બી, બેબી. તો એનો અર્થ એવો થયો કે વાય પહેલાં વ્યંજન છે બી, માટે વાયનું તમે જોઈ શકો છો બહુવચનમાં આપણે શું કર્યું? આય, અને ત્યાર પછી આપણે ES લગાવ્યું, એટલે બેબીનું થયું બેબીઝ. ક્લિયર? ત્યાર પછીનું ઉદાહરણ છે મેલોડી, એમાં પણ તમે જોઈ શકો છો કે છેલ્લે વાય છે અને વાય પહેલાં ડી છે, તો ડી વ્યંજન છે માટે આપણે વાયનો આય કર્યો અહીંયા અને પછી ES લગાવ્યો. ત્રીજો નામ છે સ્પેલિંગ અહીંયા સિટી, તો એમાં પણ વાય છે અને વાય પહેલાં ટી છે, ટી વ્યંજન કહેવાય માટે વાયનો આય કર્યો અને ત્યાર પછી આપણે ES લગાવ્યું. આમ વાય હોય અને વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આપણે કરીશું આય અને ત્યાર પછી આપણે લગાવીશું ES. તો આ રીતે તમે બહુવચન બનાવી શકો છો. ક્લિયર મિત્રો? હવે પ્રશ્ન એ છે કે જો વાય પહેલાં વ્યંજન હોય તો આપણે આય કરી અને ES કરીએ છીએ, પરંતુ વાય પહેલાં જો સ્વર હોય તો શું કરવાનું? તો એ આગળનો નિયમ જોઈએ મિત્રો આપણે. ચાલો, જો નામની અંતે વાય હોય અને વાય પહેલાં સ્વર હોય,
હવે સ્વર એટલે શું મિત્રો? આપણને ખબર છે કે એ ઈ આઈ ઓ યુ આ સ્વર છે. જો વાય પહેલાં સ્વર હોય તો કોઈ પણ ફેરફાર વગર, આ મુદ્દો યાદ રાખીશું આપણે, કોઈ ફેરફાર કરવાનો નથી. જેમ આપણે અગાઉ વાયનો આઈ કર્યો એમ અહીંયા આપણે કશું જ કરવાનું નથી. વાયનો વાય જ રહેવા દેવાનો છે અને માત્ર એસ લગાવવાથી બહુવચન બને છે. ઉદાહરણ જોઈએ, અહીંયા સ્પેલિંગ છે ડે, તો એમાં તમે જોઈ શકો છો કે વાય અને વાય પહેલાં એ આપેલો છે, તો એ શું કહેવાય મિત્રો? સ્વર કહેવાય. માટે આપણે કોઈ ફેરફાર નહીં કરીએ, એટલે કે વાયનો વાય જ રહેવા દઈશું અને માત્ર એસ લગાવવાથી બહુવચન આપણે કરીએ છીએ. ડેનું ડેઝ. બોય, તો એમાં પણ તમે જુઓ છો કે છેલ્લે વાય છે અને વાય પહેલાં ઓ છે. ઓ પણ સ્વર કહેવાય, માટે કોઈ પણ ફેરફાર નહીં, માત્ર એસ. બોયનું બોયઝ. ક્લિયર? ત્યાર પછી મંકી. મંકીમાં પણ છેલ્લે વાય છે, પરંતુ વાય પહેલાં ઈ છે અને ઈ શું કહેવાય? સ્વર કહેવાય. તો એમાં પણ આપણે કોઈ ફેરફાર કરીશું નહીં, માત્ર એસ લગાવી અને બહુવચન બનાવીશું. એટલે કે વાય પહેલાં જો સ્વર હોય તો વાયનો વાય જ રહેવા દેવાનું છે, કોઈ ફેરફાર કરવાના નથી, માત્ર એસ લગાવવાનો છે, યસ નહીં. ક્લિયર મિત્રો? તો આજે આપણે શું શીખ્યા કે એકવચન નામનું બહુવચન કેવી રીતે કરી શકાય. બરાબર? તો સાદો નિયમ શું હતો? પહેલાં આપણે જોયું કે માત્ર એસ લગાવવાથી, સાદો નિયમ એસ લગાવવાથી બહુવચન બને છે. ત્યાર પછી બીજો નિયમ એવો હતો કે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો તેને અંતે ઈસ લગાવવાથી બહુવચન બને છે. ત્યાર પછી વાયવાળો નિયમ કે જો વાય હોય અને વાય પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈસ લગાવવાથી બહુવચન બને છે. પરંતુ જો વાય પહેલાં સ્વર હોય તો કોઈ પણ ફેરફાર કરવાનો નથી, માત્ર એસ લગાવવાથી બહુવચન બને છે. મિત્રો, હજી 2-3 નિયમો એકવચન બહુવચનના બાકી છે, જે આપણે આગળના બીજા ભાગમાં જોઈશું. ઓકે મિત્રો, થેન્ક યુ.